ઉર્વશી બેન ઓડિયો यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। तो गई काले આપણે જે સંજ્ઞા પ્રકરણ જોઈ રહ્યા હતા અને એ સંજ્ઞા પ્રકરણમાં છેલ્લે આપણે પ્રગૃહ્ય સંજ્ઞા અને પ્રગૃહ્ય સંજ્ઞામાં સૂત્ર આપણે હતું અવાજ ચાલી ગયો છો તમારો હવે આવે છે ના ચાલુ છે આયો ને આવી ગયો હા ઓકે 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 તો છેલ્લે આપણે અટક્યા હતા 74મી સંજ્ઞા છે પ્રગૃહ્ય સંજ્ઞા। આમ તો અષ્ટાધ્યાયમાં એ 1-1-11 થી અને 1-1-19 સુધી પ્રગૃહ્ય સંજ્ઞાના સૂત્રો છે, પણ ટૂંકમાં તમને કહું તો પ્રગૃહ્ય કોને કહેવાય તો સૂત્ર એવું છે કે ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ। ગઈકાલે આપણે જોઈ ગયા છે ઓલરેડી, ફરીથી તમને રિપીટ કરી લઉં કે પ્રગૃહ પછી આવશે કયા કયા દ્વિવચન રૂપમાં આવશે કારણ કે બંનેને આપણે વિભક્તિ કહીશું। કોને કોને તો કે તિયંગ પ્રત્યયો જ્યાં લાગે છે એટલે કે ધાતુના રૂપોને અને શુપના રૂપોને, શુપ પ્રત્યયો જ્યાં લાગે એટલે કે પ્રાતિપદિકને, પ્રાતિપદિકના રૂપોને દ્વિવચનના રૂપને, દ્વિવચન એટલે ક્યાં આવશે પ્રતિભક્તિ દ્વિવચન મોટા ભાગે, તો ત્યાં દીર્ઘ ઈ નું રૂપ થાય દીર્ઘ ઉ અને એ, તો એને આપણે પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું। જેમ કે ઉદાહરણ અહીંયા આપ્યું છે, ઉદાહરણમાં છે અગ્નિ, તો આ અગ્નિ જે છે એમાં રસ્વ ઈ છે, મૂળ અગ્નિ પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું। એ જ રીતે ઉકારાંત રૂપ છે વાયુ, વાયુમાં મૂળ જે પ્રાતિપદિક જે છે એમાં રસ્વ ઉ છે, પણ એને આપણે ત્યારે દીર્ઘ ઉ થઈ જશે એટલે થશે, અને અહીંયા દીર્ઘ ઉ થવાને કારણે એને પ્રગૃહ્ય સંજ્ઞા અલગ સંજ્ઞા તરીકે આપીએ છીએ। એ જ રીતે માલે, માલા માલે માલાહા, તો માલા આકારાંત છે, સ્ત્રીલિંગ છે, અને એમાં પણ દ્વિવચન એ જે છે એને આપણે પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું। ધાતુ રૂપમાં પચ ધાતુ છે, આમ તો મૂળ ધાતુ તો ડુપચસ છે, પણ એમાંથી પાછળ સડુ જે છે એ આદિની ટુડાવહ સૂત્ર આગળ આવશે, આપણે ઈત સંજ્ઞા કરનારું સૂત્ર આવશે।
તો ત્યાં આપણે એને જોઈશું. પણ ધાતુમાં જે પચે તે આત્મને પદનું રૂપ છે. તો પચે તે લટ લકાર આત્મને દ્વિવચનનું રૂપ છે, એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચનનું રૂપ છે પચે તે. ત્યાં પણ એ થયો છે અને પરિણામે આ એ આવવાને કારણે એને આપણે પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું. તો આ રીતે પ્રગૃહ્ય સંજ્ઞા કોને કહેવાય? તો જ્યાં જ્યાં દ્વિવચન આવે છે સુપ અને તિયંગ પ્રત્યયો લાગીને વિભક્તિમાં, એને આપણે પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું. પછી આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પ્રક્રિયામાં આપણે પાછા વિશેષ જોઈશું. પરમાર કૃષ્ણકુમાર, કોઈ પ્રશ્ન છે? તમારા હાથ સિમ્બોલ ઊંચો આવે છે. અચ્છા, પછી નિષ્ઠા સંજ્ઞા. નિષ્ઠામાં બંને કૃદંતના પ્રત્યયો છે અને એ બંનેમાં ત અને તવતુ, આ બંને પ્રત્યયો જ્યાં લાગે તેને આપણે નિષ્ઠા કહીશું. આ બે પ્રત્યયો છે, કૃદંતના પ્રત્યયો છે. અને કૃદંતના પ્રત્યયો જે છે એ ધાતુને લાગે છે. અચ્છા, હવે સંપ્રસારણ. આવી ગયું, આવશે. આવ્યું. હા, ફરી હું પાછો શેરિંગ કરી દઉં. ઓકે, આવ્યું? આવી ગયું. હા, 74મી સંપ્રસારણ સંજ્ઞા. આ તમને એટલા માટે યાદ કરાવું છું કે આગળ આપણે સંધિ જોઈ હતી, યણ સંધિ જોઈ હતી, અને એ યણ સંધિને આપણે પાછા જૈસે તે કરી દઈએ તો સંપ્રસારણ થઈ જાય છે. પણ સંપ્રસારણમાં ધાતુઓમાં થાય છે. ધાતુઓમાં થાય છે. કેવી રીતે? તો કે ઈક યણઃ, યણની જગ્યા પર આપણે યણ ક્યારે કર્યું હતું? તો કે ઈકની જગ્યાએ કર્યું હતું. ઈકની જગ્યાએ આદેશ કર્યો હતો ઈકો યણચીમાં. પણ હવે શું કે છે? યણની જગ્યાએ જે ફરી પાછા ઈક કરી દઈએ તો સંપ્રસારણ સંજ્ઞા થઈ જશે. એટલે કે આપણે ઈકો યણચીમાં શું કર્યું હતું? તો કે ઈનો ય કર્યો હતો, ઉનો ય પછી વ કર્યો હતો, અને પાછળ જે છે રૂનો ર અને રૂનો લ કર્યો હતો. પણ હવે પાછા હવે શું કરીશું? તો કે યણની જગ્યાએ, એટલે કે યની જગ્યાએ ઈ કરી દઈશું, ઉની જગ્યાએ વ ની જગ્યાએ ઉ કરી દઈશું, રૂની જગ્યાએ હા, અને રની જગ્યાએ રૂ ની જગ્યાએ લ ની જગ્યાએ રૂ. તો એનું પાછા ઊંધું કરી દઈએ, એટલે કે જૈસે થઈ કરી દઈએ તો પાછું થઈ જશે ઈક યણઃ. એનું નામ છે સંપ્રસારણ. બરાબર? પેલામાં યણ સંધિ હતી, અહીંયા સંપ્રસારણ થાય છે. જેમ કે યજ ધાતુ છે, તો યજ ધાતુમાં જે આગળ ય જે છે એ ય કોનો થયો? આમ તો ય જે છે એ યણ માટેનો છે, પણ એને આપણે પાછા યનો કરી દઈએ, ઈ કરી દઈએ તો થઈ જશે ઈષ્ટમ. હજી પાછળ સંધિ છે, એ સંધિ આપણે હજી જોઈ નથી, પણ ખાલી અત્યારે સંપ્રસારણ રાખીએ છીએ. ત્યાર પછી વપ છે, વપ ધાતુ છે, તો વનો આપણે પાછા ઉ કરી દઈશું, વનો ઉ કરી દઈશું જૈસે થે. તો અવાજ ગયો છે. બીજું નામ છે એકાલ. એકાલ અલ આપણો પ્રત્યાહાર છે. અલ એ આપણો પ્રત્યાહાર છે. પ્રત્યાહાર એટલે અલ. અલ બરાબર મારી સૂચિમાં પહેલો અ છે, 42 વર્ણો, એટલે 42 વર્ણો. 14
આનો લોપ પણ થઈ જશે. સર્વાપહારી લોપ એને કહીશું. પછી આગળ આવશે સર્વાપહારી લોપ, એટલે કે બધા પ્રત્યયનો લોપ થઈ જશે. પણ અહીંયા આપણે એક રહી જાય, એક રહી જાય, જે સુ અવજસ એટલે કે સુ પ્રત્યયમાંનો પ્રથમા વિભક્તિનો એક વચનનો પ્રત્યય સુ છે. પણ એ સુને આપણે ઈતકરણ કરી તો શ વત્તા ઉ, પણ ચંદ્રબિંદી વાળો છે એટલે ઉપદેશે અચ અનુનાસિક ઈત થી એની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે કે ઉ લોપ થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. હવે જે સ બચ્યો અવાજ હા પ્રિતેશભાઈ, હા હા, હવે આવ્યો હવે અવાજ. એક જ વર્ણ બચે ત્યારે એને આપણે અપૃક્ત સંજ્ઞા કહીશું. જેમ કે ક્વીન છે, ક્વીન, તો ક્વીનમાં ન હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ અદર્શનમ લોપ. અને કી છે, એ ઈ પણ જતો રહેશે અને કી પણ જતો રહેશે. એકલો વ બચશે, એકલો વ બચશે. તો એકલો જે વ એ અલમાનો એક વર્ણ હોવાને કારણે એ અપૃક્ત સંજ્ઞા થઈ જશે. ત્યાર પછી ક્વિપ છે, ક્વિપમાં પણ પ જતો રહેશે અને કી પણ જતો રહેશે, ત્યાં પણ વ બચશે. અણીવ છે, બચશે. અને વીચ, ત્યાં પણ એકલો વ બચશે. એટલે બધામાં એક વ વ વ રહેશે. અને એ વ એકલો હોવાના ઉનિત સંજ્ઞા થઈ. અચ્છા, એની પછી આવે છે ઓકે થઈ ગયું છે. આમ્રેડિત. હા હા, આમ્રેડિત સંજ્ઞા. હવે આમ્રેડિત સંજ્ઞા તમને આગળ એક યાદ કરાવી દઉં. એટલે તમને વધારે ખ્યાલ આવે કે એટલે કે પૂર્વ જે હતો એ આપણે જે સંજ્ઞા કરતા હતા, હવે અહીંયા એને આવું આગળ આપણે સૂત્ર જોઈ ગયા. પૂર્વ અભ્યાસ બે કરતા બે ત્યારે આગલો જે એટલે કે આગલા ભાગને આપણે અભ્યાસ કહેતા હતા અને બે ને ભેગા કરતા હતા ત્યારે અભ્યસ્ત સંજ્ઞા કરતા હતા, ઉભે અભ્યસ્તમ. હવે જે માત્ર ઉત્તર એટલે કે પાછલો ભાગ જે છે એને આપણે કહીશું આમ્રેડિત સંજ્ઞા. આમ તો આ વસ્તુ ત્યાં જ લઈ લેવાની જરૂર હતી, પણ ભલે અહીંયા જુદી લીધી. 8.1.2 માં છે એટલે છેક 8મા અધ્યાયમાં છે. તસ્ય પરમ આમ્રેડિતમ આવી સંજ્ઞા છે. એટલે કે આમ્રેડિત સંજ્ઞા છે. કોને કહેવાય? તો કે જ્યાં જ્યાં શબ્દ બે વાર જ્યારે આવે છે, બેવડાય છે, ત્યારે પાછલો જે શબ્દ છે, પદ છે, એને આપણે કહીશું આમ્રેડિત. જેમ કે એને આપણે આમ્રેડિત સંજ્ઞા કહીશું. એ જ રીતે વૃષલ, વૃષલ, અહીંયા 3 જે છે ને એ આપણે પ્લુતની સંજ્ઞા છે, બરાબર છે. એટલે એમાં પાછલો જે વૃષલ છે તો એને આમ્રેડિત કહીશું. પછી ઘાતયિષ્યામિત્વા, ઘાતયિષ્યામિત્વા,
એમાં પાછલો જે છે ઘાતયિષ્યામિ ત્વા જે છે એની આમરેડિત સંજ્ઞા કરીશું. તો આ રીતે પાછલો જે છે ઉત્તર છે એને આપણે આમરેડિત સંજ્ઞા કહીશું. અચ્છા, પછી નિપાત સંજ્ઞા. નિપાત આગળ આવ્યું છે, પણ અહીંયા જરા નિપાત જુદા પ્રકારના છે અને ક્યાંક શું કરવાથી નિપાત બને છે એની વાત થોડીક બદલાય છે. અને અહીંયા જે નિપાત તમને દેખાય છે પરપરા, એ વાસ્તવમાં ખરેખર ઉપસર્ગ છે. ખરેખર ઉપસર્ગ છે, પણ એની ક્યારે નિપાત સંજ્ઞા થાય છે અને ક્યારે ઉપસર્ગ વગેરે 22, બરાબર. આમ 24 છે કે 22 છે વગેરે તો ઉપસર્ગ છે, બરાબર છે, દ્યોતક છે, અર્થના દ્યોતક છે. પણ અહીંયા એને નિપાત સંજ્ઞા પણ આપવામાં આવી છે. કેવી રીતે? તો કે તંત્ર લાવશે કે ઉપસર્ગ ક્રિયા, એટલે ત્યાં શું થાય છે તો કે જ્યારે ક્રિયાની સાથે એનો યોગ થાય છે, આ જ ઉપસર્ગોનો અથવા નિપાતનો, ત્યારે એને આપણે ઉપસર્ગ કહીએ છીએ. એટલે બંનેમાં ફેર શું કર્યો કે સ્વતંત્ર જ્યારે ઉપસર્ગો રહે છે ત્યારે એને આપણે નિપાત કહીશું અષ્ટાધ્યાયની ભાષામાં, પાણીની દ્રષ્ટિએ. પણ જ્યારે એક અને આ મૂકી દઈએ તો આહાર થઈ જશે કે જ્યારે ક્રિયા સાથે જોડાય છે ત્યારે એ ઉપસર્ગ રહેશે, ઉપસર્ગ રહેશે. પણ જ્યારે સ્વતંત્ર રહે ત્યારે એ નિપાત સંજ્ઞા ગણાશે. આટલો બે વચ્ચે તફાવત બતાવ્યો છે. બાકી વાસ્તવમાં તો છે યોગે. ઓકે, પછી અવસાન સંજ્ઞા છે. અવસાન સંજ્ઞા, બરાબર છે. એક સૂત્ર આવે છે અવસાન સંજ્ઞા એટલે વપરાવા માટે છે. સસજુસો રૂહુ એમ કરતા કરતા છેલ્લે અવસાન સંજ્ઞા માટે, એટલે કે શું પ્રત્યે રામ, જ્યારે રૂપ સિદ્ધકરણ કરીશું કે જેમ કે અ ક્રિયાપદનું રૂપ બન્યું છે અગચ્છત, લંગ લકારમાં અગચ્છત. તો એમાં ત જે છે, ત હલંત જે છે, એ ત પછી કંઈ રહેતું નથી, એ રૂપ સિદ્ધ થઈ જાય છે. પરિણામે એને આપણે તને અવસાન સંજ્ઞા કહીશું. આમ તો અંતિમ સંજ્ઞા કહેવાય એને, પણ એનું અહીંયા નામકરણ આપ્યું છે અવસાન સંજ્ઞા. આમાં બીજું કંઈ છે નહીં. અચ્છા, આગળ સંહિતા સંજ્ઞા. સંહિતા બહુ જાણીતું છે. સંહિતા એટલે સંધિ, પણ એને આપણે સંસ્કૃતમાં સંહિતા કહીશું. સંહિતા એટલે સંધિ, પણ સૂત્ર એનું છે પરહ સન્નિકર્ષ સંહિતા. પરહ સન્નિકર્ષ, યાની જે વર્ણો જે છે એ વર્ણોની અતિશય સામીપ્યતા, વચ્ચે કંઈ જ ના આવે, જેમ કે અચ ન આવવો જોઈએ. ત્યારે અતિશય સામીપ્યતા હોય, આપણે જેમ કે બોલતા 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 પછી જાણે કે આખો વર્ણ જ ઉડી જાય વચ્ચેથી અને બે જોડાઈ જાય, એટલે કે સંધિ થઈ જાય છે. તો આ રીતે અતિશય સામીપ્ય ત્યાં, એટલે કે જ્યાં સંધિ થાય છે ત્યાં એને આપણે સંહિતા કહીશું. જેમ કે અહીંયા સુધી વત્તા ઉપાસ્ય, બરાબર છે. સુધીમાં દીર્ઘ ઈકાર છે અને પાછળ ઉકાર છે, પણ એની બે સામીપ્ય નજીકતા, સામીપ્ય એવી રીતે જોડાઈ જશે
કે શુદ્ધ્યુ ઉપાસ્ય થઈ જશે સીધું. સુધી ઉપાસ્ય એમ કરતા બોલતા બોલતા પણ ક્યારેક પછી શુદ્ધ્યુ ઉપાસ્ય થઈ જશે, એટલે એને આપણે સંધિ કહીશું. અચ્છા, સંધિ તો આખું એક પ્રકરણ છે આપણે, અને એ છેલ્લે આવે છે, અને એ જ જરૂરી છે, ખૂબ જરૂરી છે, ત્યાં જોઈશું. હવે આ 3 શબ્દો છે, સ્થાની, આદેશ, નિમિત્ત. સ્થાની, આદેશ, નિમિત્ત, અને 3 હંમેશા મોટા ભાગે ભેગા આવતા હોય છે. 3 ભેગા આવતા હોય છે. કેવી રીતે ભેગા આવતા હોય છે? તો કે સ્થાની એટલે મૂળ વર્ણ અથવા મૂળ પદ. વર્ણ કહીશું યા પદ કહીશું અથવા પ્રત્યય કે આદેશ એટલે સ્થાનીને હટાવીને જ્યારે બેસે, એટલે કે આખા પદને, આખા વર્ણને અથવા આખા પ્રત્યયને જ્યારે હટાવીને બેસશે ત્યારે એને આપણે આદેશ કહીશું. અને આદેશ જે છે એને આપણે શત્રુવત આદેશ, એટલે એને શત્રુ સમાન ગણીશું. કેમ શત્રુ સમાન ગણીશું? તો કે એ આખા વર્ણને હટાવીને એની જગ્યાએ બેસી જાય છે, એટલે એને શત્રુ કહીશું. એટલે આદેશ જે છે એ શત્રુવત આદેશ, બરાબર છે. પછી નિમિત્ત કોને કહીશું? તો કે જે હેતુરૂપ બને છે, કારણરૂપ બને છે, એને આપણે નિમિત્ત કહીએ. જેમ કે એક ઉદાહરણ તમને આપું, અહીંયા આપ્યું છે પ્રતિ વત્તા એક આપ્યું છે, હું તમને બીજું આપું, ઓલરેડી આપણે જોઈ ગયા છીએ તે જ આપું તમને. જેમ કે ઈકો એણચી સંધિ આપણે કરી હતી, તો એમાં શું કર્યું હતું? તો કે ઈક વર્ણો જે છે, પ્રત્યાહાર જે છે ઈક, અને ઈક બરાબર આપણે 4 વર્ણો કર્યા હતા, ઈ, ઉ, ઋ અને લૃ. તો એ 4 વર્ણો જે છે એ સ્થાની છે. પ્રિતેશભાઈ, અવાજ આવી રહ્યો છે ને? ઓકે. તો સ્થાની, જેમ કે ઈકો એણચી આપણે યણ સંધિ હતી, એમાં ઈક પ્રત્યાહાર છે. તો ઈક પ્રત્યાહારમાં જે 4 અચ છે, સ્વરો છે, ઈ, ઉ, ઋ અને લૃ. હવે એ 4 ની જગ્યાએ કોણ બેસી જાય છે? ક્રમાનુસાર યણ બેસી જાય છે. એટલે કે ઈ ની જગ્યાએ ય બેસે છે, ઉ ની જગ્યાએ વ બેસે છે, ઋ ની જગ્યાએ ર બેસે છે, અને લૃ ની જગ્યાએ લ બેસે છે. એટલે કે આ 4 અચને, સ્વરોને હટાવીને બેસી જાય છે. એટલે આ ઈક જે છે, આ 4 જે છે એ સ્થાની કહેવાશે. અને આદેશ કોનો થયો? તો કે યણનો આદેશ થયો. તો એ 4 એની જગ્યાએ હટાવીને બેસી જાય છે, પરિણામે એને આપણે આદેશ કહીશું. અને આ આદેશ કેવા છે? તો કે શત્રુવત છે, કારણ કે પૂરેપૂરાને હટાવીને બેસી જાય છે, એટલે દુશ્મન સમાન છે. પણ કેમ બેસી ગયા? એની પાછળ કારણ શું છે? એની પાછળ રહસ્ય શું છે? એ નિમિત્ત બને છે, હેતુ બને છે. તો હેતુ શું બને છે? તો કે પાછળ અચી, ઈકો યણચી, અચી એટલે કે અચ પરમાં હોવાને કારણે. અચી એટલે સપ્તમી વિભક્તિ એકવચન, અને સપ્તમી આવે એટલે પરમાં હોય, સમજવું. તો અચી એટલે અચ. કોઈ પણ અચ પરમાં હોય ત્યારે ઈકનો યણ થઈ જાય છે. તો અચ પરમાં જ્યારે આવ્યું એ નિમિત્ત કહેવાય. તો આ રીતે સ્થાની, આદેશ અને નિમિત્ત. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે, પ્રતિ વત્તા એક બરાબર પ્રત્યેક. અહીંયા પ્રતિમાં પ્રત વત્તા ઈ કરીએ તો એ ઈને હટાવીને કોણ બેસી જાય છે? તો કે ય બેસી જાય છે. એટલે ઈકો એણચી સંધિનું આ છે ઉદાહરણ. પણ તો ય બેસી જાય છે. એ ઈની જગ્યાએ, એટલે ઈ મૂળ જે છે એને આપણે ઈને સ્થાની કહીશું, અને યને આદેશ કહીશું. અને નિમિત્ત કારણ શું બને છે અહીંયા? તો નિમિત્ત કારણ અચ પરમાં હોય ત્યારે, એટલે અચી. અચ પરમાં હોય ત્યારે, અચ એટલે કે 9 માંથી કોઈ પણ પરમાં હોય, એ હેતુ બને છે, કારણ બને છે, નિમિત્ત બને છે. પરિણામે એને આપણે નિમિત્ત કહીશું. તો આ રીતે પ્રતિ વત્તા એક બરાબર પ્રત્યેક. ઓકે. તો ઈ એ સ્થાની છે, ય એ આદેશ છે, અને અચ એ નિમિત્ત છે. તો આ રીતે આપણે 3 સ્થાની, આદેશ અને નિમિત્ત. ઓકે. ત્યાર પછી આગમ બહુ આવશે, અને સાથે સાથે આદેશ પણ બહુ આવશે, બરાબર છે. એટલે
આ ખાસ ધ્યાન રાખીશું. અત્યારે માત્ર એને સમજીએ છીએ, સંજ્ઞાને સમજીએ છીએ. આગમ એટલે શું? આગમ મિત્રવત આગમ છે. મિત્રવત આગમ. મિત્રવત એટલે શું? કે એ કોઈને હટાવતો નથી, આદેશની જેમ હટાવતો નથી, પણ જોડે આવીને બેસી જાય છે. પણ જોડે આવીને જ્યારે બેસે ત્યારે ક્યાં બેસવું એ પણ મહત્વનું છે. આગળ બેસે છે કે પાછળ બેસે છે કે વચ્ચે બેસે છે? 3 જગ્યાએ બેસે છે. એટલે અહીંયા 3 વસ્તુ એક સાથે આવશે આગમમાં. આગમમાં 3 વસ્તુ આવશે. પેલામાં ઉપસર્ગ જે છે એ આગળ જ બેસે છે, એ વસ્તુ જુદી છે. પણ આ આગમ વસ્તુ જુદી છે. અને એ આગમને બેસાડવા માટે એના ચોક્કસ સ્થાન આપ્યા છે. અને એના માટે 2 સૂત્રો છે. પણ 2 સૂત્રો દ્વારા 3 વસ્તુ આવી જાય છે. એક સૂત્રમાં 2 આવી જાય છે, એટલે કે આગળ અને પાછળ આવી જાય છે. અને બીજા એક સૂત્રમાં અચ પછી આવે છે, એટલે કે આમ લગભગ વચ્ચે આવે છે. જોઈએ આગમ. પહેલા તો આગમ એટલે શું? તો કે એ હટાવ્યા વગર કોઈક વર્ણની આગળ બેસે છે અથવા પાછળ બેસે છે, મિત્રની જેમ. આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો એ મહેમાનને આપણે ક્યાં બેસાડવું? તો એ મહેમાન કેવા પ્રકારનો છે? વડીલ છે કે આપણો બિલકુલ હરોળનો ભાઈબંધ છે કે આપણાથી થોડો નાનો છે? તો તે પ્રમાણે આપણે એને સ્થાન આપીએ છીએ. એમ આગમમાં પણ આપણે એ રીતે સ્થાન આપવાનું છે. જેમ કે અહીંયા આગમ એટલે તો તમને ખ્યાલ આવી ગયો કે એ હટાવ્યા વગર, કોઈ પણ વર્ણને હટાવ્યા વગર બાજુમાં, પાછળ યા આગળ યા વચ્ચે બેસે, એને આપણે આગમ કહીશું. એટલે કે સ્થાનીને હટાવતો નથી, અને સ્થાનીની કાં તો આગળ કાં પાછળ યા વચ્ચે બેસશે. કેવી રીતે બેસશે? તો એનું કારણ છે આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ. હવે આદ્યંતૌ ટકિતૌમાં આદ્યંતૌ ટકિતૌ દ્વિવચનના રૂપો છે. દ્વિવચનના, રામવની જેમ. રામવની જેમ. રામવ એટલે રામઃ ચ રામઃ ચ. એની જેમ અહીંયા આદ્યંતૌ દ્વિવચન છે. આદિ અને અંત. આદિ અને અંત આવી રીતે સમજવાનું. બરાબર. આદ્યંતૌ, આદિ અને અંત. હવે ટકિતૌમાં પણ 2 વસ્તુ રહેલી છે. ટકિતૌમાં પણ 2 વસ્તુ રહેલી છે. કઈ કઈ? તો કે ટની ઈત સંજ્ઞા થાય અને કની ઈત સંજ્ઞા થાય. પાછું ઈત સંજ્ઞા થાય એટલે શું? ઈત સંજ્ઞા થાય એટલે શું? તો કે એતિ ઇતિ ગચ્છતિ. એ આપણે આગળ જોઈ ગયા. એટલે કે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. અચ્છા, તો ટ અને ક, ટ અને ક એ 2 ને ભેગા કરી દીધા અને દ્વિવચનનું રૂપ વાપર્યું, એટલે ટકિતૌ થઈ ગયું. ટકિતૌ એટલે શું? તો કે પિત નો આગમ કે કિત નો આગમ. અચ્છા, એ તિત નો આગમ એટલે શું અને કિત નો આગમ એટલે શું? તો કે ટ ની ઈત સંજ્ઞા થાય એને તિત કહેવાય, ક ની ઈત સંજ્ઞા થાય તો કિત કહેવાય, ગ ની ઈત સંજ્ઞા થાય તો ગીત કહેવાય. ટૂંકમાં જેની જેની ઈત સંજ્ઞા થાય એ તો જતો રહે છે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ થઈ જાય છે, પણ એ પોતાનું નામકરણ કરતો જાય છે. પોતાનું નામકરણ કરતો જાય છે. તો એ રીતે અહીંયા શું કહે છે કે જો ટની ઈત સંજ્ઞા થતી હોય તો આગમ ક્યાં આવે? તો કે આગળ આવે. આગમને ક્યાં બેસાડવો? તો કે આગળ બેસાડવો. પણ તો કે જેની જેની ઈત સંજ્ઞા થતી હોય અને એવા વર્ણનો આગમ થાય તો એને આગળ બેસાડવું. અને જો કની ઈત સંજ્ઞા થતી હોય, જે કઈ આપણે આગમ કરવાનો છે એની, તો એને આપણે પાછળ બેસાડીશું. પાછળ બેસાડીશું એટલે કે જ્યાં આગમ કરવા અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. એટલે કે ટ તો જતો છે, તો કે તિત પ્રકારનો આગમ છે. અને તિત પ્રકારનો આગમ હોવાને કારણે એ ટની સ્યતિ છે, આ એક રૂપ છે.
સ્યતિ. હવે એમાં ઈટનો સ્યતિમાં ઈટનો આગમ કરીશું તો ટની ઈટ સંજ્ઞા થઈ જાય છે. એટલે હવે ઈ બચે, ઈને ક્યાં મૂકવું? જ્યારે ઈષ્યતિ થાય ત્યારે સમાં પણ પરિવર્તન આવી જાય છે. એના માટે અલગ સૂત્ર છે, એ પછી જોઈશું આપણે. જુદું સૂત્ર ઈષ્યતિ થઈ ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈ લઈએ કે પાછળ ક્યારે બેસે છે. બરાબર છે. તો કે અચ્છા, અહીંયા છે પા વત્તા યુક. પા વત્તા યુક એમાં જે ક છે એ હલંત છે. આપણે યુકનો આગમ કરવાનો છે, પણ પાછળ ઈત કોની થાય છે? કની થાય છે. તો કની ઈત સંજ્ઞા થાય, સાથે સાથે ઉની પણ ઈત સંજ્ઞા થઈ જશે. આપણા માટે ક મહત્વનો છે, કારણ કે આદ્યંતૌ ટકિતૌ આવું સૂત્ર છે. એટલે કની ઈત સંજ્ઞા થાય ત્યારે એ પાછળ બેસશે. અંતૌ આવું છે, અંતમાં બેસશે. આદ્યંતૌ એટલે કે આદિ અને અંત. કની ઈત સંજ્ઞા થાય તો પાછળ બેસશે. તો ધારો કે અહીંયા પા વત્તા યુગ છે, તો એમાં ક જતો રહેશે, એટલે કે ઈત થઈ જશે હલંત્યમ સૂત્રથી, અને એકલો ઉ પણ જતો રહેશે, એટલે ય બચશે. હવે આ યને ક્યાં બેસાડવું? તો કે પા ધાતુની પછી બેસાડવાનું છે, અંતે બેસાડવાનું છે, આગળ નથી બેસાડવાનું. કેમ આગળ નથી બેસાડવાનું? તો કે ટની ઈત સંજ્ઞા થઈ નથી, પણ કની ઈત સંજ્ઞા થઈ છે, અને કની ઈત સંજ્ઞા થાય ત્યારે એ પાછળ બેસાડવાનું છે. એટલે ધાતુ પછી, પા પછી, એટલે પા ય થઈ જશે. પા ય થઈ જશે. એ જ રીતે વા વત્તા જુક. વા વત્તા જુક એમાં જુકનો આગમ થાય છે, પણ જુકના આગમમાં ક જે છે એની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે કિત રહેશે, કિત થશે. અને કિત થવાને કારણે આદ્યંત ટકિતોમાં અંતે બેસશે. જુમાં જુ પણ ઉ પણ જતો રહેશે, એકલો જ રહેશે, એકલો જ રહેશે, એટલે વાજ થઈ જશે, વાજ થઈ જશે. એ જ રીતે લી વત્તા નુક એમાં ક છે પાછળ, અને એની ઈત સંજ્ઞા થઈ જવાની. એટલે આદ્યંત ટકિતો પ્રમાણે ક અંતે છે, એટલે કની સંજ્ઞા થવાને કારણે પાછળ બેસશે, એટલે અહીંયા ઉ પણ જતો રહેશે અને એકલો ન રહેશે, એટલે લીન થઈ જશે. તો આ રીતે આદ્યંત ટકિતોમાં આગમ જે છે એ મિત્રવત છે, પણ આગળ બેસાડવો કે પાછળ બેસાડવો, તો એના માટે સૂત્ર કહે છે કે આદ્યંત ટકિતો, એટલે કે જો ટની ઈત સંજ્ઞા થતી હોય તો આગળ બેસાડવો, અને કની ઈત સંજ્ઞા થતી હોય તો પાછળ બેસાડવો. તો આગળ પાછળની વાત થઈ ગઈ. વાત ક અને ક કોનો ઈત થાય છે એટલી જ છે, તે પ્રમાણે બેસાડવું. પણ હવે ત્રીજો પ્રકાર આગમ એવું કે છે, સૂત્ર છે મિદચો અંત્યાત પરહ. મિદચો અંત્યાત પરહ. તો હવે કે છે કે મિત, મિત આવું છે, મિત અચ અંત્યાત પરહ. મિત, મિત એટલે કે મિત મની ઈત સંજ્ઞા થાય એમ કેવું છે. મની ઈત સંજ્ઞા થાય, બરાબર મિત. ટની થાય તો તિત, કની થાય તો કિત, ગની થાય તો ગીત, વગેરે વગેરે. તો અહીંયા જો મની ઈત સંજ્ઞા થાય તો ક્યાં બેસાડવો આગમને, મહેમાનને ક્યાં બેસાડવો? તો કે મિત અચ અંત્યાત પરહ. તો કે છે કે અચ જ્યાં આવશે, જે પદમાં અચ આવશે અને એ અચ પછી તરત જ બેસાડવો, આવું કે છે. અચ પછી તરત જ બેસાડવો, આવું કે છે. જોઈએ, એટલે કે મિદચો અંત્યાત પરહ, મિત અચ અંત્યાત પરહ, એટલે કે જ્યાં મની ઈત સંજ્ઞા થતી હોય એવો જો આગમ આવે તો એને અચ પછી બેસાડવો, અચ પછી બેસાડવો, આવું કે છે. જેમ કે નુમ, જેમ કે નુમ, એ નુમ જે છે
એમાં મની ઈત સંજ્ઞા થઈ જશે એટલે મિત કહેવાશે. પણ ઉની પણ ઈત સંજ્ઞા થઈ જશે એટલે એકલો ન બચશે. પછી પુમ જે છે એમાં પણ મની ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, અને ઉની પણ ઈત સંજ્ઞા થઈ જશે એટલે પ એકલો બચશે. એ જ રીતે ઉમમાં પણ મ અંતે છે એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, ઉ એકલો બચશે. તો હવે આ જે છે જેમ કે અહીંયા વદ ધાતુ છે અને વદ ધાતુમાં નુમનો આગમ કરીએ, નુમના આગમમાં કેવું થશે તો કે મની ઈત સંજ્ઞા થઈ જશે અને એકલો ન બચશે. ઉ પણ જતો રહેશે એટલે ન બચશે. એટલે હવે આ જે ન છે એ ન ને ક્યાં બેસાડવું તો કે વદ જે છે એ વદમાં અચ ક્યાં આવે છે, આ વદમાં અચ ક્યાં આવે છે તો પાછળ જે અંતે તો દ છે તો દ માં તો અચ નથી, એ હલંત છે. તો ક્યાં હશે અચ? તો કે વ પછી છે, વ વ પછી બરાબર છે. તો વ પછી હોવાને વ પછી અચ છે અને એ અચ પછી આગમ થશે એટલે કે વ પછી આગમ થશે. તો ન ક્યાં આવીને બેસી જશે? વની અને દની વચ્ચે આવીને બેસી જશે. કેમ? વિદચો અંત્યાત પરહ, એટલે કે અચ પછી બેસશે ન બેસશે એટલે વંદ થઈ જશે, વંદ થઈ જશે. તો આ રીતે નુમનો આગમ એટલે કે મની ઈત સંજ્ઞા થાય છે અને પરિણામે વ ન પણ અડધો, ન અડધો આવશે અને દ. ત્યાર પછી ધારો કે પત હોય તો પતમાં પુમનો આગમ કરીએ છીએ, પુમનો આગમ એમાં પણ મની ઈત સંજ્ઞા થઈ જશે, ઉની પણ ઈત સંજ્ઞા થઈ જશે એટલે એકલો પ હલંત રહેશે. હવે એને ક્યાં બેસાડીશું? મિદચો અંત્યાત પરહ સૂત્ર પ્રમાણે તો કે ત તો હલન છે અંતે અને પ પછી અચ આવે છે, અ આવે છે, એની પછી આપણે બેસાડવાનું છે તો થઈ જશે અંતિમ અચ પછી બેસે છે એટલે પ જે છે પછી પુમમાં ખાલી પ રહેશે કારણ કે મની ઈત સંજ્ઞા થઈ ગઈ એટલે મિત કહેવાય અને પછી ઉ પણ ઈત સંજ્ઞા થઈ જાય છે એ પણ ન રહેશે એટલે એકલો પ રહેશે. પરિણામે પપ્ત થઈ જશે, પપ્ત. એ જ રીતે વચ ધાતુ છે, વચ વત્તા ઉમ એમાં મની ઈત સંજ્ઞા થઈ જશે, બરાબર છે. સાથે સાથે બીજું પણ એક થાય છે કારણ કે ગુણ થાય છે, એ ગુણ આપણે હજી જોવાનું બાકી છે, આમ સામાન્ય જોઈ લીધું છે. તો મની ઈત સંજ્ઞા થઈ ગઈ, ઉ બચ્યો એકલો, પણ એ વ પછી ઉ આપણે બેસાડીશું કારણ કે અચ પછી બેસાડીએ છીએ મિદચો અંત્યાત પરહ પ્રમાણે. તો વ ઉ ચ, બરાબર છે. પણ હવે એ ઉનો આપણે ઓ કરી નાખીએ છીએ, ગુણ કરી નાખીએ છીએ એટલે વોચ થઈ જાય છે, વોચ થઈ જાય છે. તો આ રીતે આપણી પાસે આગમ માટે 3 વસ્તુ છે. આગમ માટે કે આ મિત્રને ક્યાં બેસાડવું તો કે જો ટની ઈત સંજ્ઞા થતી હોય તો આગળ બેસાડવું, કની ઈત સંજ્ઞા થતી હોય તો પાછળ બેસાડવું અને મની ઈત સંજ્ઞા થતી હોય તો અચ પછી બેસાડવું. તો મિદચો અંત્યાત પરહ અને આદ્યંતૌ ટકિતૌ. તો આ 2 સૂત્ર દ્વારા આગમ ક્યાં બેસાડવો, પાછળ બેસાડવો, આગળ બેસાડવો કે અચ પછી બેસાડવો એનો નિર્ણય આપણે કરવાનો થશે. તો આ આગમની વાત થઈ. આદેશમાં તો સીધું જ છે, આખા વર્ણને હટાવીને શત્રુવત થઈ જાય છે. ઓકે. ત્યાર પછી પરે હોને પર, એનો અર્થ શું કરવો? એનો કઈ નથી અર્થ, ખાલી પરમાં હોય ત્યારે આટલો જ અર્થ થાય છે કે પરમાં હોય ત્યારે સપ્તમી વિભક્તિ જ્યાં જ્યાં આવશે ત્યાં સમજવાનું થશે કે એ પરમાં આવે, બરાબર છે. એટલે અહીંયા પરમાં હોય ત્યારે ધારો કે ભૂ વત્તા તી, ભૂ ધાતુ છે, તી લકારનો પ્રત્યય છે, તો જે તી છે એ પરમાં છે. કોની પરમાં છે તો કે ભૂની પરમાં છે. આવી રીતે બોલવાનું થશે, ભૂની પરમાં તી રહેલો છે. જો વિકરણ પ્રત્યય લગાવીશું તો તેની આગળ સપ પ્રત્યય લાગશે, બરાબર છે. તો સપ જે છે એ ભૂની પરમાં છે, બરાબર છે, અને તી છે એ સપની પરમાં છે. આવું થશે એટલે પરનો અર્થ થાય છે પછી. ઓકે. હવે લોપ સંજ્ઞા, લોપ સંજ્ઞા, લોપ સંજ્ઞા આમ તો આપણે 2 સંજ્ઞા જોઈ ગયા છે પણ એવી કુલ 4 સંજ્ઞા છે લોપની અને એનું સૂત્ર જ છે આખું, બરાબર છે. એ 4 પદો છે, 4 શબ્દો જે છે એ જ્યાં જ્યાં આવે તો આપણે એનો લોપ કરવાનો છે. એમાં લોપ પણ પોતે આવી જાય છે, જેમ કે લોપ સંજ્ઞા અદર્શનમ લોપ, 1-1-60મું સૂત્ર છે, અદર્શનમ લોપ. હવે જ્યારે આપણે ઈત પ્રકરણ આવશે, 9 સૂત્રો છે,
ત્યારે 9 સૂત્રોમાં આ જે સંજ્ઞાનું જે છે લોપનું એ અદર્શનમ લોપઃ એ આપણે છેલ્લે ઉમેરવાનું થશે. અદર્શનમ લોપઃ. પાછું તસ્ય લોપઃ પણ આપણે કહીએ છીએ, તેનો લોપ થાય છે. પણ તેનો લોપ થાય છે એટલે શું? તો કે અદર્શનમ લોપઃ. એના દર્શન થતા નથી, છુપાયેલો છે, દર્શન દેખાશે નહીં. સાથે સાથે નામકરણ પણ કરતો જાય છે, એ પણ આપણે યાદ રાખવું પડશે. તો અદર્શનમ લોપ 1-1 60 સૂત્ર આપણે જોડવાનું થશે છેલ્લે 9મા સૂત્ર તરીકે. બરાબર છે, ઈત પ્રકરણમાં. સાથે સાથે આ જ લોપ કરનારા બીજા પણ શબ્દો છે. કયા શબ્દો છે? તો કે 89 થી 91 એટલે 1-1-61માં લુક, શ્લુ, લુપ આ ત્રણ છે. આ ત્રણ છે. લુક, શ્લુ આ બે વિકરણમાં આવશે. લુપ અને લોપ 4 થઈ ગયા. આ આખા અષ્ટાધ્યાયમાં, સમગ્ર અષ્ટાધ્યાય 4000 સૂત્રોમાં જ્યાં જ્યાં લોપ કરવાનો વારો આવશે ત્યાં આ 4 માંથી કોઈ એક શબ્દ વાપરશે. 4 માંથી કોઈ એક શબ્દ વાપરશે, પણ એનો અર્થ એક જ સમજવાનો. તફાવત રહેલા છે. તો એ આપણે તે જગ્યાએ જે તે જગ્યાએ જોઈશું. ટૂંકમાં આ 4 શબ્દો જ્યાં વપરાય તો ત્યાં નંબર 1 લોપ, લોપઃ, નંબર 2 લુક, નંબર 3 શ્લુ અને નંબર 4 લુપ. આ 4 શબ્દોનો અર્થ એક જ છે, પણ તફાવત એટલો રહેશે કે ક્યાંક એકલા વર્ણનો લોપ કરવો પડશે તો એના માટે શબ્દ જુદો છે, ક્યાંક પ્રત્યયનો લોપ કરવો પડશે તો એના માટે શબ્દ જુદો છે, અને ક્યાંક આખું પદ ઉડી જશે તો એના માટેના જુદા જુદા છે. એના માટે 4 શબ્દો વાપર્યા છે: લોપઃ, લુપ, શ્લુ અને લુપ. બરાબર છે. ટૂંકમાં અત્યારે એટલું સમજજો કે આ 4 શબ્દો આવે તો એનો લોપ થાય. અચ્છા, અન્યતરસ્યામ, અન્યતરસ્યામ વા વિભાષા આ ત્રણે ત્રણ એક સાથે લીધા છે. સામાન્ય રીતે એમ કહીશું અથવા, અથવા આ રીતે ઉપયોગ થશે. અથવા જ્યાં જ્યાં અન્યતરસ્યામ તો વિકલ્પે, તો વિકલ્પે, વિભાષા પણ વિકલ્પે અને વા પણ વિકલ્પે, એટલે કે અથવામાં આ પણ થશે અને આ પણ થશે. જેમ કે જીહવામૂલીય અને ઉપદમાનિયમ એ વિસર્ગની જગ્યાએ અથવા અથવા વિકલ્પે થાય છે, તેમ જ્યાં જ્યાં અન્યતરસ્યામ સૂત્રમાં શબ્દ આવશે, પદ આવશે, ત્યાં વિકલ્પે થાય છે એવો અર્થ લેવાનો છે. એ જ રીતે વા એ પણ વિકલ્પે થશે એમ સમજવાનું છે. અને વિભાષા પણ જ્યાં જ્યાં આવશે તો ત્યાં પણ આપણે વિકલ્પે અથવા આવો અર્થ કરીશું. તો આ રીતે 3 અન્યતરસ્યામ, વા, વિભાષા એ જ્યાં જ્યાં આવશે ત્યાં પાછું હું યાદ કરી લઈશ તમને કે આ રીતે આપણે સંજ્ઞામાં જોયું હતું. અચ્છા, હવે બાહુલમ, બાહુલમના 3 અર્થો. અથવા તો બાહુલકમ. અહીંયા શું શું કરે છે તો એના માટે એક કારિકા આપી છે. જેમ કે ક્વચિત પ્રવૃત્તિ, ક્યારેક ક્યારેક એ પ્રવૃત્ત થાય છે, અને ક્વચિત અપ્રવૃત્તિ એટલે કે નિવૃત્ત થઈ જાય છે, અને ક્વચિત વિભાષા એટલે કોઈક અથવામાં વિકલ્પે આવે છે, અને અથવા તો 4 કે છે. ક્વચિત અન્યત એવ કે પછી કંઈક જુદો જ અર્થ બતાવે છે. જ્યાં જ્યાં આવશે તો વિધેર વિધાનમ, આ વિધિનું વિધાન જ્યારે થાય ત્યારે બહુધા સમીક્ષે ચતુર્વિધમ બાહુલકમ વદંતી. તો 4 રીતે ક્યાંક વિભાષા એટલે ત્રણ પદનો
તો એના માટે અનુવૃત્તિ તરીકે એટલે કે જેટલી જરૂર પડે એટલું ઉપરથી આપણે ખેંચવાનું છે અને એને બીજી વાર સૂત્રમાં બતાવવું નહીં. જેમ કે આપણા જે સૂત્રો ઈતકરણના 9 સૂત્રો છે એ 9 સૂત્રોમાં એ 9 જ અનુનાસિક ઈત એટલે કે ઉપદેશ અજનુનાસિક ઈત. તો એમાંથી 2 પદો, એક ઉપદેશ અને ઈત, એ 9 એટલે કે બાકીના 8 સૂત્રોમાં અનુવૃત્તિ તરીકે લેવાના થશે. 8 સૂત્રોમાં. કેમ? એટલે પાણીની આ શૈલી છે કે ફરીથી એનો એ શબ્દ વારંવાર લેવાની જરૂર નથી. કેમ? તો કે અડધી માત્રા પણ ઓછી કરવી છે. એ રીતે ધારો કે પ્રત્યય શબ્દ છે, પ્રત્યય. તો પ્રત્યય ત્રીજા અધ્યાયની શરૂઆતમાં એક શબ્દ મૂકી દીધો, સૂત્ર મૂકી દીધું, પ્રત્યય અધિકાર છે, પ્રત્યય. પછી ત્રીજો અધ્યાય આખો, ચોથો અધ્યાય આખો, પાંચમો અધ્યાય આખો, અને દરેક અધ્યાયમાં 4-4 પાદ છે. એટલે 4 તરી 12 પાદ સુધી પ્રત્યય 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 એમાં લગભગ જે સૂત્રો આવે છે એ બધા સૂત્રોને પ્રત્યય 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 ના કહેવા પડે. દરેક સૂત્રોમાં એને અનુવૃત્તિ કહીશું. કહેવાય છે. એ રીતે ઈતકરણના સૂત્રોમાં ઉપદેશે અને ઈત એ 8 સૂત્રોમાં અનુવૃત્તિ તરીકે આપણે નીચે ઉતારવાનું છે. એટલે જ તો અષ્ટાધ્યાયનું કોઈ પણ સૂત્ર જ્યારે જોઈએ ત્યારે અનુવૃત્તિ સૌથી પહેલા જોવી પડે, તો જ અર્થ ખબર પડે, બાકી ખબર નહીં પડે. આવી શૈલી માત્ર અષ્ટાધ્યાયમાં જ છે. એટલે કે અર્ધ માત્રા પણ ઓછી કરવાની વાત છે. તો અનુવૃત્તિ આપણે હવે ખ્યાલ આવી જશે. અચ્છા, હવે જે સૂત્ર છે સહેજ હવે તમને ડિટેલ બતાવી દઉં. કારણ કે અષ્ટાધ્યાયમાં 3978 કે 92 સૂત્રો છે, કુલ સૂત્રો છે. હવે સૂત્રનું લક્ષણ શું છે? ત્રણેક રીતે હું લક્ષણ આપીશ, સૂત્રનું જુદા જુદા લક્ષણો આપીશ. પહેલા તો અહીંયા આપ્યું છે સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતો મુખમ અસ્તોભમ અનવધ્યમ ચ સૂત્રમ સૂત્ર વિદો વિદુહુ. આ એક કારિકા છે, વ્યાખ્યા છે. અચ્છા, અલ્પાક્ષરમ તો સૂત્રમાં શું હોય? તો કે અક્ષરો ખૂબ ઓછા હોય, કારણ કે અડધી માત્રા પણ ઓછી કરવી છે, તો અક્ષરો ખૂબ ઓછા હોય. સાથે સાથે અક્ષરો ઓછા હોવાની સાથે અસંદિગ્ધમ, ક્યાં સંદેહ શંકા ન રહે, એટલે કે એનો અર્થ બિલકુલ સ્પષ્ટ હોય. ભલે સૂત્રાત્મક શૈલીમાં છે પણ એનો અર્થ બિલકુલ સ્પષ્ટ હોય. સારવત એટલે કે સારથી યુક્ત હોય, એમાં જે કહેવાનું છે બધું જ આવી જાય, એટલે સારવત. વિશ્વતો મુખમ, એને ચારે બાજુ મુખ હોય. ચારે બાજુ મુખ હોય એટલે શું? તો કે ચારે બાજુથી એનો અર્થ આપણે કરી શકીએ, એટલે વિશ્વતો મુખમ. અને અસ્તોભમ, ક્યાંય ભંગ અડચણ નહીં થાય. અનવધ્યમ, ક્યાંય રૂકાવટ પણ નહીં આવે. એને સૂત્રને જાણકારો, સૂત્રને જાણનારાઓ, સૂત્રવિદ, સૂત્રને જાણનારાઓ, સૂત્રમ વિદુહુ, સૂત્ર કહે છે. આ એક અર્થ થયો. હવે બીજી વ્યાખ્યા તમને કહી દઉં. આ એક વ્યાખ્યા થઈ, બીજી વ્યાખ્યા કહી દઉં, જે આમાં આપેલી નથી પણ હું કહી દઉં છું. લઘુની સૂચિતાર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ સર્વતઃ સારભૂતાની સૂત્રાણી આહુહુ મનીષિણઃ. ધીમે ધીમે કહું છું. શું કે છે એ વ્યાખ્યા? તો કે લઘુની, સૂત્રો ખૂબ જ નાના હોય છે. પછી સૂચિતાર્થાની, એમાં અર્થ પણ બિલકુલ સૂચિત હોય છે. અને સ્વલ્પાક્ષરમ, એ તો એનું એ છે, અક્ષરો ખૂબ ઓછા. પદાની છે, અને પદો પણ ખૂબ ઓછા હોય. છતાં સર્વતઃ સારભૂતાની, બધી બાજુથી એનો અર્થ સારયુક્ત હોય. તેને સૂત્રને જાણકારો, સૂત્ર કહે છે. સૂત્રાણી આહુહુ મનીષિણઃ, મનીષીઓ, બુદ્ધિશાળીઓ, એને સૂત્રાણી આહુહુ, સૂત્રાણી નપુંસકલિંગમાં છે, બહુવચન, એને સૂત્ર કહે છે. તો આ બીજી વ્યાખ્યા મેં આપી. હજી ત્રીજી વ્યાખ્યા પણ આપી દઉં. સૂત્રમ ચ બહુઅર્થ સૂચનાત ભવતી. સૂત્રમ ચ, અને સૂત્ર એને કહેવાય કે એમાં બહુઅર્થ સૂચનાત ભવતી, ઘણા બધા અર્થોનું સૂચન થઈ જાય છે, તો એને આપણે સૂત્ર કહીશું. ચોથી વ્યાખ્યા આપી દઉં. સૂત્ર એટલે શું? તો કે સૂત્ર એટલે દોરો. સૂત્ર એટલે દોરો. જેમ કે ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, મીમાંસા બે, એટલે કે ઉત્તરને આપણે બ્રહ્મસૂત્ર કહીએ છીએ, જેમ કે બ્રહ્મસૂત્ર નામકરણ કરીએ છીએ. હવે બ્રહ્મસૂત્ર એટલે શું? તો કે એમાં 555 સૂત્રો છે બ્રહ્મસૂત્રમાં, ઉત્તર મીમાંસામાં. તો એ 555 સૂત્રો જે છે એનું નામકરણ કેવું પાડ્યું?
આખા ગ્રંથનું? તો કે બ્રહ્મસૂત્ર. કેમ બ્રહ્મસૂત્ર રાખ્યું? તો કે ઉપનિષદો જે છે એ ઉપનિષદોમાં જ્યાં જ્યાં પરમાત્માને લગતા બ્રહ્મને લગતા વાક્યોને ભેગા કર્યા છે. પણ કેવી રીતે ભેગા કર્યા છે? તો કે સૂત્રાત્મક શૈલીમાં ભેગા કર્યા છે. અને એ સૂત્રાત્મક શૈલીમાં 555 સૂત્રો છે. એ 555 સૂત્રો કોને લગતા છે? બ્રહ્મને લગતા છે. પણ ક્યાં એવું બતાવ્યું છે? તો કે દરેક જે ઉપનિષદોમાં બ્રહ્મને લગતા પુષ્પો છે, વાક્યો છે, એને ભેગા કરી લીધા છે અને સૂત્રાત્મક શૈલીમાં, એટલે સૂત્ર એટલે દોરો, પણ એ દોરામાં કયા મણકા પરોવ્યા છે? તો કે બ્રહ્મને લગતા મણકા. એ ક્યાં પડ્યા છે પુષ્પો? તો કે જુદા જુદા ઉપનિષદોમાં. તો આ રીતે હું તમને 4 રીતે સૂત્ર એટલે શું એ તમને મેં કહી દીધું. અને અહીંયા સૂત્રો જ છે બધા 3992 માહેશ્વર સૂત્ર સાથે, બાકી 78. તો આ બધા સૂત્રાત્મક શૈલી છે. તો સૂત્ર કોને કહેવાય એ આપણે સમજી ગયા. હવે બીજું, આ જે સૂત્રાત્મક શૈલીનો ગ્રંથ છે અષ્ટાધ્યાયી, એમાં 6 પ્રકારના સૂત્રો છે. 6 પ્રકારના સૂત્રો છે. આવું આ માત્ર એક જ ગ્રંથ છે કે વિશેષતા વાળો છે કે જેમાં 6 પ્રકારના સૂત્રો છે. બાકી સૂત્ર કોને કહેવાય એ તો આપણે જાણી લીધું. તો સૂત્રાત્મક શૈલી ષડદર્શન છે કે 3 આસ્તિક દર્શન છે, એ બધા સૂત્રાત્મક શૈલીમાં છે. પણ એ બધામાં આવું નથી, એમાં માત્ર સૂત્રો છે. જ્યારે આ સૂત્રો છે એ 6 પ્રકારના સૂત્રો છે. કયા 6 પ્રકારના સૂત્રો છે? તો કે નંબર 1 સંજ્ઞા સૂત્ર. હવે સંજ્ઞા એટલે શું? આપણે ખરેખર જાણી ગયા, જેને નામકરણ કરેલું છે કે આ નામકરણનું સૂત્ર છે. બરાબર છે? જેમ કે ઈતકરણના સૂત્રો. બરાબર છે? તો સંજ્ઞા સૂત્રનું તો આપણને ખબર છે, જેમ કે ઉપદેશ અચનાસિક ઈત, તો એ ઈત સંજ્ઞા કરનારું સૂત્ર છે. ધારો કે વૃદ્ધિરાદેશ છે, તો એ વૃદ્ધિ કરનારું સંજ્ઞા સૂત્ર છે. બરાબર છે? અદેન ગુણ, તો કે ગુણ કરનારું સંજ્ઞા સૂત્ર છે, વગેરે વગેરે. તો આ રીતે સંજ્ઞા સૂત્રો છે. ત્યાર પછી પરિભાષા સૂત્ર. પરિભાષા સૂત્ર શું? તો કે આ સૂત્રો જે છે એ કેટલાક વિધિ વિધાન કરનારા છે. અર્થને સ્પષ્ટ કરવા માટે પરિભાષા સૂત્ર કહેવાય છે, અર્થને સ્પષ્ટ કરવા માટે. જેમ કે આદ ગુણ જે છે, આદ ગુણ, બરાબર છે? તો એ આદ ગુણમાં શું થાય છે કે ગુણ સંજ્ઞા કરવાની છે, અથવા તો ગુણ થાય છે, એટલે પરિભાષા છે. પરિભાષા એટલે આમ તો વિશેષ વ્યાખ્યા. બરાબર છે? તો ગુણ કરવો, ગુણ અને સંધિ બંને વસ્તુ જુદી છે. સંધિમાં 2 અચ અથવા 2 હલ જોડાય, એને આપણે વર્ણ વચ્ચે જ્યારે સંધિ જોડાય. પણ ગુણ જે છે એ આખો અલગ વસ્તુ છે. તો એ પરિભાષામાં આવશે, પરિભાષા સૂત્ર કહેવાશે. બરાબર છે? જેમ કે રૂનો અર્થ થાય છે, લુનો અલ થાય છે. ઉરણ્રપર સૂત્ર, આ ઉરણ્રપર સૂત્ર છે એ પરિભાષા પ્રકારનું સૂત્ર છે. કેવી રીતે પરિભાષા? તો કે અ ઈ ઉ અણ જે છે એ અણને ઉરણ્રપર જ્યારે લાગે છે ત્યારે શું કરી નાખે છે? તો કે ત્રણેયને, જેમ કે ઈર ઉર અને અર, આ રીતે એ શું કરે છે? તો કે પરિભાષા કરનારું સૂત્ર છે. એટલે કે અર્થ જ આખો બદલી નાખે છે. તો આ રીતે પરિભાષા સૂત્ર. ત્યાર પછી વિધિ સૂત્ર, ત્રીજા નંબરે વિધિ સૂત્ર. વિધિ એટલે શું? જેમ કે હાલ જ આપણે જોયું આગળ કે ગુણ, વૃદ્ધિ, સંપ્રસારણ, લોપ, આ જે બધું કરે છે, વિધિ વિધાન કરે છે, એને આપણે વિધિ સૂત્ર કહીશું. જેમ કે ઈ કોઈ અણચી, બરાબર છે? તો એ આખું વિધિ વિધાન કરી નાખે છે, તો એને વિધિ સૂત્ર કહીશું. પછી નિયમ સૂત્ર. નિયમ સૂત્રમાં એવું કે છે કે વિશેષ જે કંઈ થતું હોય એનાથી અલગ જ કરી નાખે છે. જેમ કે ઉપર વિધિ વગેરે આપણે જોયું કે નિયમ જે છે જે વસ્તુ ખરેખર હોય એના કરતા કંઈક જુદો જ અર્થ કરી બતાવે છે. અહીંયા એવું બતાવ્યું છે કે સિદ્ધે સત્યારભ્યમાણ વિધિર્નિયમાય કલ્પતે. એટલે કે જે વસ્તુ ખરેખર થતી હોય એનાથી કંઈક જુદી જ રીતે કરી નાખે, એને નિયમ સૂત્ર કહેવાય છે. કે જેમ કે આગળ એક આવશે તમને અતિદેશ આવશે, નીચે 6થા નંબરે અતિદેશ છે કે અતિદેશમાં જે ન થતું છતાં પણ થઈ જાય છે. તો એવા સૂત્રો એક જુદા પ્રકારના છે. તો અહીંયા અનિયમકારિણી નિયમ, આવું સૂત્ર આગળ આવશે. તો એ નિયમ કરનારા સૂત્રો છે. ત્યાર પછી અધિકાર સૂત્ર. અધિકાર સહેલું છે, અધિકાર એટલે પ્રકરણ. જેમ કે ધાતો હો એટલું કહી દે પહેલા સૂત્રમાં, અને એ ધાતુના જ્યાં સુધી એના નીતિ નિયમો બધું ચાલે છે એ બધા સૂત્રમાં એક સાથે આવશે. તો એ અધિકાર કોનો છે? તો કે ધાતુનો. ત્યાર પછી બીજું ધારો કે પ્રત્યય. તો કે પ્રત્યયના મેં જેમ તમને કહ્યું કે 3
અધ્યાયમાં પ્રત્યય ચાલે છે તો એ અધિકાર ત્રણે ત્રણ અધ્યાય જે છે એ પ્રત્યયનો અધિકાર છે. તો એ રીતે ધારો કે તદ્ધિત હોય એટલે 7 પ્રકારના પ્રત્યયો છે અને 7 પ્રકારના પ્રત્યયો એકી સાથે મૂકે છે અને એ પ્રમાણે સૌથી પહેલા અધિકાર સૂત્ર મૂકી દે છે એટલે ફરી પાછું એને રિપીટ કરવું પડે નહીં. તો આ રીતે અધિકાર સૂત્ર, એમ જેમ કે આ ધાતો હોય, ધાતો અધિકાર છે, ધાતુનો અધિકાર. જેમ કે અહીંયા અધિકાર ધાતુ કહેવાથી 3 1 91 થી માંડીને 3 4 117 સુધી ધાતુ જ ચાલશે, એકી સાથે ચાલશે. આજ મોટા મોટી વિશેષતા છે અષ્ટાધ્યાયની કે કેવી રીતે એક સાથે લીધા છે. અચ્છા, જેમ કે તદ્ધિત હોય તો 275 સુધી એ તદ્ધિતનો જ ચાલશે પ્રકરણ. તો પેલા અધિકાર તરીકે તદ્ધિતા હા એટલું એક જ સૂત્ર મૂકી દે, એને આપણે અધિકાર કહીશું. હવે છેલ્લું ખાસ જે મોટો ભાગ ભજવનારું સૂત્ર છે એ અતિદેશ પ્રકારનું સૂત્ર છે. તો અતિદેશમાં હું 2-3 ઉદાહરણો આપી અને આપણું કાર્ય અહીંયા પૂરું કરીશું. અતિદેશ કોને કહેવાય? તો અતિદેશ એને કહેવાશે કે જે ખરેખર નહીં થાય અને એને કરીએ એને અતિદેશ કહેવાય છે. કેવી રીતે? તો કે ધારો કે આપણે કોઈ પુત્ર ન હોય અને દત્તક લઈએ આપણે, ત્યારે એને આપણે પુત્ર નથી છતાં આપણે એને પુત્ર માનીએ છીએ તો એક અતિદેશ થયો, એને કહેવાય અતિદેશ. બીજું ઉદાહરણ આપું તમને. ધારો કે આપણે યજ્ઞ યાગાદી ક્રિયા કરીએ છીએ કે કોઈ પણ ધાર્મિક વિધિ કરીએ છીએ ત્યારે એ ધાર્મિક વિધિ કરતા પહેલા ગૌરી તરીકે, એટલે ક્યાં ગોબર હતું અને ક્યાં, ધારો કે યાગાદી ક્રિયામાં ક્યાંક આપણે ગણેશની સ્થાપના કરવી છે, ગણપતિની સ્થાપના કરવી છે, તો એ સ્થાપનામાં આપણે ગણપતિની જગ્યાએ આપણે શું કરીએ છીએ? તો સોપારી જે છે પથ્થર છે અને એ પથ્થરને આપણે પછી સરસ લાવીને આપણે આકાર આપી દઈએ અને આકાર આપ્યા પછી આપણે એનું પ્રાણ પ્રતિષ્ઠાન કરીએ છીએ. અને આપણે જ્યારે પ્રતિષ્ઠા કરીએ છીએ, મંદિરમાં બેસાડીએ છીએ, ત્યારે એ મૂર્તિ જે છે એ શિવજી બની જાય છે. કે પછી કોઈ પણની મૂર્તિ કરીએ ત્યારે એ ભગવાન બની જાય છે. અને એ ત્યારે આર્ધધાતુ તરીકે કહેવાશે. હવે એમાં પાછા 2 ભાગ પડે છે મુખ્ય, પિત્ત અને અપિત્ત. પનિત સંજ્ઞા થાય ત્યારે પિત્ત કહેવાશે અને પનિત સંજ્ઞા નહીં થાય તેને અપિત્ત કહેવાશે. ફરી પાછા પિત્ત અપિત્તના 2 ભાગ પડશે, ફલાદી પિત્ત અને અજાદી પિત્ત. આવી રીતે પ્રકારો પડે છે. હવે જ્યાં અપિત્ત છે, તો એ અપિત્તને ગીતવત તરીકે ગણવા. ગીતવત એટલે શું? તો કે અંગની ઈદ સંજ્ઞા થાય અને અંગની ઈદ સંજ્ઞા થાય ત્યાં ગુણ વગેરે થશે નહીં. આવું આગળ આપણે જોઈશું, અત્યારે ચિંતા ન કરતા, ના ખબર પડે તો. પણ અતિદેશ કેવી રીતે થાય? તો આપણા જે આ 9-18 પ્રત્યયો છે એમાં ક્યાંય અંગની ઈદ સંજ્ઞા નહીં થતી, અંગની ઈદ સંજ્ઞા ક્યાંય નહીં થતી, પણ છતાં એને આપણે ગીતવત કહીશું. કેમ? તો કે અપિત હોવાને કારણે. અપિત એટલે કે પનિત સંજ્ઞા નહીં થાય એવા પ્રત્યયો. તો એ ગીતવત છે અને ગીતવત એટલે કે અંગની સંજ્ઞા થાય એવી પ્રક્રિયા જ્યાં નીતિ નિયમો લાગુ પડશે એ જ આને લાગુ પડશે, અપિતને.
એટલે ત્યાં અતિદેશ થયો ગણાશે. તો આ રીતે અતિદેશ સૂત્ર એ ખૂબ જ ભાગ ભજવશે પાછલા સૂત્રોમાં, પ્રત્યયોમાં વગેરે વગેરે. તો આ રીતે અતિદેશ એટલે શું, તો એ તમને 4-5 ઉદાહરણો દ્વારા મેં તમને સમજાવ્યું છે. તો અહીંયા જે સંજ્ઞાની વસ્તુ જે છે એ મોટી મોટી સંજ્ઞાઓ, મોટી મોટી સંજ્ઞાઓ આપણે સામાન્ય પરિચય જોઈ લીધો, અને એ સામાન્ય પરિચય પછી વિશેષ પરિચય પાછો જ્યાં જ્યાં આવશે ત્યાં ફરી પાછો તમને યાદ કરાવી દઈશ કે આ શું ભાગ ભજવે છે તે. અને એ પછી છેલ્લો મુદ્દો આપણી પાસે આવે છે એ બાધ્ય બાધક ભાવ. સેજ તમને કઈ લો ભૂમિકા બાંધી દઉં 2-3 મિનિટમાં. બાધ્ય બાધક ભાવ ખાસ કરીને કમ્પ્યુટરમાં આપણે સોફ્ટવેર આવી રહ્યા છે. પહેલા 98 વિન્ડો હતા, અત્યારે વિન્ડો 13 ને 16 ને આવા બધા વિન્ડો આવી ગયા છે. હવે એ વિન્ડોમાં જૂનું વિન્ડો અને આધુનિક નવું વિન્ડો એ બેમાં મજબૂત કે બળવાન કોણ, તો કે જે લેટેસ્ટ છે વર્ઝન એ આપણે બળવાન છે. તો એ રીતે બળવાન કહીએ તો જૂનું છે એ બાદ થઈ જશે, અને નવું છે એ બાધક છે કોનું, જૂનાનું. તો બાધ્ય બાધક ભાવ અહીંયા સમગ્ર જે અષ્ટાધ્યાયી છે એ અષ્ટાધ્યાયીના 2 પ્રકાર પડે છે, 2 ભાગ પડે, પ્રકાર નહીં પણ ભાગ પડે છે. કેવા કેવા, તો કે અષ્ટાધ્યાયીમાં સપાદ 7.25 અધ્યાય, 7.25 કહું છું. તો 7.25 એટલે શું, તો કે 7 અધ્યાય અને 8મા અધ્યાયનો પહેલો પાદ, એને આટલા ભાગને સપાદી જે છે 7.25 અધ્યાય જે છે એને આપણે શરૂઆતનો ભાગ કહીશું, અને પાછલા 3 પાદ રહી જાય છે એને ત્રિપાદી કહીશું, એને ત્રિપાદી કહીશું. તો હવે એ બંનેમાં ડિફરન્સ કેમ આવું પાડ્યું, ડિફરન્સ કેમ પાડ્યો, તો ધારો કે 7.25 અધ્યાયમાં સપાદીમાં જો સૂત્ર 2 વાર આવે, એકનું એક સૂત્ર, એટલે કે આમ સૂત્ર તો 2 વાર થતું નથી, પણ કાર્ય એ સૂત્રમાં 2 વાર સરખું ને સરખું આવે તો પછી કયા સૂત્રને માનવું, આવો પ્રશ્ન આવશે. તો કોને બાધક ગણવું, કોણ કોનો બાધક થશે, આવો વિષય આવશે. બરાબર છે. તો એ વિષયને આપણે આવતીકાલે સહેજ સામાન્ય માહિતી લઈશું. સપાદ એટલે કે 7.25 અધ્યાય અને ત્રિપાદ એટલે એ રીતે 2 ભાગ પડશે, અને એ 2 ભાગના જે સૂત્રો છે એ ક્યાં કેટલા કામ કરે છે અને ક્યાં નથી કામ કરતા એ સહેજ સમજવાની જરૂર પડશે. તો એ આપણે આવતીકાલે સમજીશું. અને અહીંયા અત્યારે વિરામ આપીએ છીએ, થોડુંક ડિસ્ટર્બ થયા છીએ નેટના આવવા જવાને કારણે, ક્યાંક અવાજ પણ કપાયો છે. તો એવું લાગે તો આ માત્ર સંજ્ઞાકરણ જ આપણે કર્યું છે, અને નેક્સ્ટ પાછા રિપીટ કરી લેશું, જ્યાં જ્યાં આવશે ત્યારે વિગતે જોઈ લેશું. તો બાધ્ય બાધક ભાવનો સહેજ તમને આપી અને પછી એક નવા પ્રકરણમાં જઈશું, અને એ નવા પ્રકરણમાં વચ્ચે એક સંધિ આવે છે, એ સંધિને છોડી દઈશું, અને સંધિ પછી આવશે પ્રત્યયો આવશે, અને એ પ્રત્યયની શરૂઆત કરીશું. કારણ કે સંધિ આપણે વચ્ચે વચ્ચે સમજતા રહેશું, કારણ કે સંધિ પ્રકરણ મોટા છે થોડા, પણ એ જરૂરી છે, પણ એક સાથે નહીં લઈએ, પણ પછી પ્રત્યય ઉપર આવીશું. તો અત્યારે અહીંયા વિરામ આપીએ છીએ. સર્વેનો આભાર માનું છું. છે કોઈને પ્રશ્ન? ધન્યવાદ. શુભરાત્રી. 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 શુભરાત્રી સર. શુભરાત્રી. હેલો. હા દશરથભાઈ. હા, આપણે એક પૂછવું હતું સાહેબ. બોલો બોલો. આપણે જે ગમ ગચ્છતિ થાય તો ગમનું જે ગચ્છ થયું એ પણ આદેશ કહી શકાય ને? હા કહી શકાય, કહી શકાય. એમાં સાર્વધાતુક જયારે પ્રત્યય આપણે વાપરીશું ને ત્યારે આ પ્રક્રિયા આદેશની આવશે, અને આર્ધધાતુક જયારે વાપરીશું ત્યારે પાછું નહીં આવે. મૂળ તો ગમરૂ ધાતુ છે, એટલે ઔપદેશિક અવસ્થા જે આપણે કહીએ છીએ ને, ઔપદેશિક અવસ્થા એટલે કે મૂળ ધાતુઓ ઉપદેશ અવસ્થામાં રહેલા છે, એ અત્યારે આપણે લુપ્ત કરી નાખ્યા છે ખરેખર. આમ તો જેમ જેમ વિકાસશીલ પ્રગતિ કરતા જઈએ પણ બીજી બાજુ આપણે ઘણું બધું ભૂલતા જઈએ છીએ. એ ખરેખર ના થવું જોઈએ. એટલે આ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે મૂળ અવસ્થા આપણે સાચવવાની છે, અને જ્યાં સુધી મૂળ અવસ્થા નહીં સચવાય ને ત્યાં સુધી કોઈ જ કામમાં નહીં, કારણ કે આપણને દિશા જ નહીં મળે. અને મૂળ અવસ્થા જે ધાતુઓ વગેરે છે એમાં સ્વરાંકન આવશે, અને એ સ્વરાંકન અત્યારે આજની તારીખમાં જતું રહ્યું છે. અને સંસ્કૃત ભાષામાં તો માત્ર પદો જ બને, સુપ અને કાતિયન, એ સિવાય મૂળ તો આપણને ક્યાંય જોવા જ નહીં મળે. એટલે એ મૂળ જોવા માટે તો આપણે અષ્ટાધ્યાયી પાસે આવવું પડશે, અને એ આપણે મૂળ પાયાનું કામ કરી રહ્યા છીએ. બરાબર છે.
એટલે બરાબર. એ મૂળ જે ઔપદેશિક અવસ્થા જાણીશું અને પછી ઈતકરણ કરીશું, અને ઈતકરણ કર્યા પછી એ ગેટ પાસ છે. ઈતકરણને હું કહું છું ગેટ પાસ, કારણ કે ઈતકરણ કર્યા પછી ખબર પડે છે કે આપણે કઈ દિશા તરફ જવું છે એ આપણું નક્કી થાય છે. બરાબર છે. બરાબર એટલે બરાબર. આ વસ્તુ ખૂબ જ સંસ્કૃતમાં વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત એ બંનેને એકી સાથે આપણે લઈને ચાલીશું, કારણ કે એક જ લકાર જુદો છે, બાકી બધું કોમન છે લેટ લકાર બરાબર. સિવાય. બરાબર છે. એટલે અને આ હા, બોલો, બોલો. સંસ્કૃત શબ્દ જે છે સાહેબ, સંસ્કૃત હા એ સમ હા વત્તા કૃ ઉપરથી બનેલો, બરાબર ને? હા, બરોબર. અને એમાં જે બરાબર. સ વચ્ચે આવી જાય એ આગમ થાય છે, એમ ને? હા 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 હા, બરોબર. એટલે આ અષ્ટાધ્યાયીની ભાષામાં આપણે આગમ જ કહીશું. હા, એટલે એ કૃ ધાતુ જરા છે. કૃ બરાબર ધાતુ છે બરાબર. અને ડુકૃય છે એમાં મૂળ પાછો. હા, ડુક્કુ. ક્રયાદી ગણનો 8મા ગણનો ડુકૃય છે. એમાં આગળ પાછળ બરાબર 2 જતા રહે છે, ઈતકરણ થઈ જાય છે, એકલો કૃ બચે છે. બરાબર. સમ કૃ. બરાબર છે. ઉપસર્ગ છે આમ. બરાબર આમ ઉપસર્ગ છે. બરાબર અને ઉપસર્ગની બરાબર. એટલે કે ધાતુની સાથે લાગે છે, એટલે એ દ્યોતક બની જાય છે. વૈષ્ણવભાઈ, તમારો અભ્યાસ ક્યાં સુધી છે? અભ્યાસ તમારો ક્યાં સુધી છે? એટલે હું તો આમ સાહેબ BA સંસ્કૃત અને ઇંગ્લિશ બંનેમાં ડબલ ગ્રેજ્યુએટ છું, બરોબર? ડબલ ગ્રેજ્યુએટ કે પોસ્ટ હમ. ગ્રેજ્યુએટ? ના, ડબલ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એ બંને મેં કરેલું છે. એટલે એટલે પહેલા MA મેં બી ઇંગ્લિશ ડબલ સાથે હા હા, ઇંગ્લિશ સાથે બરાબર કર્યું, બરાબર. પછી થોડું હૃદય સંસ્કૃત નું હતું, એટલે સંસ્કૃત તરફ પાછું ના, વધારે જોગ. એ ખૂબ સારું કર્યું, કારણ એટલે કે ડીપમાં થોડું દરેક ભાષા જે વધારે. છે, ના હા બરોબર છે. આ સંસ્કૃત ભાષા એ દરેક ભાષાઓ, દુનિયાની જેટલી કઈ ભાષાઓ છે ને, એના જે હમ. બધા શબ્દો જે છે ને, એ સંસ્કૃત પરથી ઉતરી આવ્યા છે, બધા હા, જ. એટલે મને થોડો કોઈ પણ રસ ખરો આવું બધું જાણવાનો ને આવું શોધવાનો ને આવું બધું. બરાબર છે, બરાબર છે. એટલે એટલે આનંદ આવે થોડો. અને આ જે ના કંઈક ના, લાગે બરોબર. તમને પૂછી લઉં, બરોબર? કોઈના સાચી વાત. પેલું આપણો પ્રશ્ન એક જવાબ તમને આપવાનો હજી બાકી છે, પણ એ પાછું હા હજી આપણે થોડુંક જોઈશું ને તો મજા આવશે. હા. એટલે ના હું ના એને ના ના, પેન્ડિંગ એ મારા યોગ્ય ધ્યાનમાં છે જ. યોગ્ય યોગ્ય જગ્યાએ આપો તો જ બરાબર મજા આવશે. હા હા, એટલા માટે, કારણ કે એનું આખું એક પ્રકરણ છે, આખી ના વસ્તુ ના, જુદી છે. બરાબર બરાબર, વાત બરાબર છે. સાચી છે. એટલે ઓકે હું ઓકે તમને તે રીતે હું જે તે જગ્યાએ જ તમને આપીશ, એટલે વધારે ખબર પડે. ઓકે ઓકે ઓકે. હા, કારણ કે જે આ પેલો ભાગ મેં ચાલુ કર્યો ને, એમાં જે 22 પ્રકરણ છે, એમાં 12મા પ્રકરણમાં આવે છે એ વસ્તુ. બરાબર એટલે હજી બરાબર. આપણે ના, ઘણું બધું જોવાનું છે. ઓકે હા. ઓકે. આ ક્યાંક લાગે એ તમને પૂછી લઉં, બરાબર છે? ના, તમારે જરૂર પૂછી લેવાનું, એ મારા ધ્યાનમાં રહેશે. હા ધારો હા, કે 100%. એને ધારો કે હું હાલ ના આપી શકું ને, પણ એ મારા હા ધ્યાનમાં હા, એ પ્રશ્ન તો રહેશે જ, કે આ જગ્યાએ ઓકે એને ઓકે. હવે હું ઉત્તર આપું છું, એમ કઈ પછી ચાલુ બરાબર કરીશ ત્યાં. હા બરાબર બરાબર. ઓકે હા ઓકે. હા, બસ. સારું ચલો, સારું, ધન્યવાદ, પણ મજા આવે શુભરાત્રી. હા કે તમે ના ના બધા ના, આવો. મજા આવે. હા હા. એટલે આનંદ આવે, થોડું વિશેષ જાણીએ એટલું ના, થોડું વધારે આ આપણને. આ જે છે ને, પછી અંતે જતા આપણને આ એક રમત થશે, અને રમતમાં જ્ઞાન આવશે. પછી એ સામાન્ય વધારાનું. કોમન રમકડા જેવું થઈ જાય કે બસ, બધું યાદ જ બિલકુલ રહી જાય. બિલકુલ. અને એ જે આપણો આનંદ જે છે, એ આનંદ હમ આપણે જે કાવ્યની વ્યાખ્યામાં આવે છે, એ 6 પ્રકારના જે પ્રયોજનો છે, એમાં સદ્ય પર નિવૃત્તિ એક આવે છે. સદ્ય પર હમ નિવૃત્તિ એટલે કે આપણું જે કઈ ભાર હોય મગજમાં, જે કઈ હશે, એ આમાંથી આનંદ આપણને આવશે. આનંદ આપનારું આ છે. બાકીનો બધો જે આનંદ જે છે ને, એ ક્ષણિક છે, પણ આ આનંદ જે છે, એ કાયમ માટેનો રહેશે. કાયમી રહેશે, વાત સાચી. હા, એવો આનંદ આમાંથી છે, પણ એ જાણે એને, હા હા, સમજે એને. મજા આવે હા, થોડી. આ રીતે ધીમે ધીમે સમજીશું. ઓકે ઓકે. હા હા હા. ચલો, ધન્યવાદ સાહેબ, શુભરાત્રી.